नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसा। प्रश्न नंबर 309 विचार અને વિકાર વચ્ચે ભેદ જણાવો। આત્માના જ્ઞાન ગુણની પર્યાય કે જે સમસ્ત અવસ્થામાં જાણવા રૂપે પરિણમે છે એ જ્ઞાનની પર્યાયનું જે પરિણમન છે એ પરિણમનનું નામ જ વિચાર છે ને એ વિકાર શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાયનું નામ વિકાર છે। એટલે 3 ગુણ મુખ્ય છે, શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ। તો જે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ આ 2 ગુણની પર્યાય અશુદ્ધ રૂપે પરિણમે છે અને જ્ઞાન ગુણની પર્યાય અશુદ્ધ રૂપે પરિણમતી નથી। આને થોડું સમજી લો તો ચૈતન્ય સ્વભાવ ને પરમ પરિણામિક ભાવનું જે ધ્રુવતા એ સમજાશે। ગુણસ્થાનની પરિભાષામાં આચાર્ય નેમિચંદ્રજીએ મોહ તથા યોગના નિમિત્તથી થતી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ અવસ્થાને ગુણસ્થાન કહી। તો એમાં ગુણસ્થાનમાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણ 2 ગુણ લીધા, જ્ઞાન ગુણ નહીં। આ વાત સમજવા જેવી છે એટલા માટે કે કોઈ જીવની ક્ષયોક્ષમ જ્ઞાનની પર્યાયમાં જો વૃદ્ધિ થાય તો એ જીવનું ગુણસ્થાનમાં પણ આરોહણ થાય એમ નથી। અત્યારે તમે થોડું યાદ કરી લીધું, શીખી લીધું તો તમારું ગુણસ્થાન ઉપરનું અને પછી તમને ભૂલાઈ જાય ગુણસ્થાનમાં પતન થયું એમ નથી। તો કેમ છે કે જેટલા અંશે મોહરાગ દ્વેષનો ભાવથી ઊંચી થઈ એટલા અંશે ગુણસ્થાનમાં ઉપરના ગુણસ્થાનમાં આરોહણ થયું અને જેમ જેમ એ મોહરાગ દ્વેષના ભાવના ઉદય હજુ ચાલુ છે એટલા અંશે ત્યાં અશુદ્ધતા હોવાથી એટલા અંશે નીચે ત્યાં પતન થાય છે। 2 વાત થઈ કે જ્ઞાન ગુણની પર્યાયનું જાણવાનું પરિણમન અને શ્રદ્ધા ચારિત્ર ગુણની પર્યાયનું ત્યાં માનવા અને સ્થિર થવાનું પરિણમન। તો જે શ્રદ્ધા ગુણની જે પર્યાય છે એ શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાયનું નામ તો છે મોહ। આપણે આ શબ્દ વારંવાર વપરાય છે કે આ જીવ મોહરાગ દ્વેષના પરિણામોના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે। તો એમાં જે મોહરાગ દ્વેષ શબ્દનો પ્રયોગ છે એમાં મોહનો અર્થ છે શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાય, રાગ દ્વેષનો અર્થ છે ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય। સમજાણી વાત? અને એ મોહરાગ દ્વેષનો અર્થ છે શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું જ અશુદ્ધ પરિણમન। એમાં જ્ઞાનની અશુદ્ધતા નથી। મોહરાગ દ્વેષ શબ્દ કહીએ છીએ કારણ કે જ્ઞાન તો માત્ર જાણવાનું કાર્ય કરે છે, જ્ઞાન માત્ર જાણવાનું કાર્ય કરે છે। દીપકનો પ્રકાશ તો દીપકની બાજુમાં રહેલા પદાર્થોને પ્રકાશિત કરવાનું જ કામ કરે છે અને ખાસ તો એ છે કે દીપકનો પ્રકાશ તો દીપકના ધુમાડાને પણ ઉત્પન્ન નથી કરતો, એને પણ બતાવનારો છે કે આ ધુમાડો છે। તો જ્ઞાનની પર્યાય તો એ વાતને જાણે છે
કે આ શ્રદ્ધા ગુણની પર્યાયનું મોહ રૂપે પરિણમન થયું અને ચારિત્ર ગુણની પર્યાયનું રાગદ્વેષ રૂપે પરિણમન થયું. આ મોહ રાગ દ્વેષ રૂપ જે પરિણમન થાય છે જ્ઞાન ગુણની પર્યાય ઉત્પન્ન નથી કરતી, પણ એને પણ જાણે છે, એ પણ નક્કી કરે છે, એ પણ જાણે છે. એટલે કે મિત્રને દેખતા તે રાગ થયો, શત્રુને દેખતા તે ક્રોધ આવ્યો, દ્વેષ થયો. તો આ જે જ્ઞાનની જે જાણવાળું પર્યાય જાણ્યું, આ જાણ્યું, એ જાણ્યું એને રાગ નથી કરાવ્યો અને એને દ્વેષ પણ નથી કરાવ્યો. તો રાગ અને દ્વેષનું સ્વરૂપ કેવું છે, કોના કારણે થયો છે? કે બે પર્યાયને સ્વતંત્ર રૂપે ન જાણી એના કારણે. આ રાગ દ્વેષનું સ્વરૂપ એટલે કે બે પર્યાયને સ્વતંત્ર ન જાણી. જેમ બે વસ્તુને એક રૂપે જાણવામાં દોષ છે મિથ્યાત્વનો, બે વસ્તુને એક રૂપે એટલે કે આ શરીર ને આત્મા એમ માન્યું બે એક છે, બેને જોડીને માન્યું. અથવા તો એમ માન્યું આત્મા અને આ બહારના સંયોગો, કે આ ઘર મારું, પુત્ર પત્ની પરિવાર મારા, આ બેને જોડ્યા. એવી રીતે બે પર્યાયને પણ જયારે જોડીએ અને એને જયારે માનીએ છે ત્યારે તે રાગાદી વિકલ્પની ઉત્પત્તિ થાય છે. આ શરૂઆતની ભૂમિકામાં અઘરો લાગશે અભ્યાસ, પણ આ અભ્યાસ થતા એ સાધના એવી સહજ થાય છે કે આ વ્યક્તિને દેખતા તે આ ભૂતકાળની જેટલી પર્યાયો કે 15 વર્ષનો જે સંબંધ છે, 15 વર્ષમાં જે તમારી સાથે વાતચીત થઈ છે, 15 વર્ષમાં જે આપણા ઋણાનુબંધ થયા છે, તો આ બધા ઋણાનુબંધ સહિત વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે આ જ્ઞાનને જાણે છે ત્યારે પૂર્વના સંસ્કારો અંદરમાં જે ધરબાયેલા છે 15 વર્ષના, જે અત્યારે તો ખબર જ છે, એની સાથે દેખે છે. એટલે દેખતા ત્યાં આનંદ આવે છે. મારા આવ્યા, એ મારા આવ્યા એવો આનંદ એ છે કારણ કે એ પર્યાયોને આની સાથે અત્યારે જોડી દીધી છે, સંસ્કારો સાથે જોડીને દરેકે દરેક જ્ઞેયને દેખે છે. અને એના જ કારણે જ્ઞેય માત્ર જ્ઞેય રૂપે નથી જણાતું અને કોઈને કોઈ સારું ખરાબ રૂપે જણાય છે, કારણ કે બધી ધારણાઓ બંધાયેલી હતી. પતિ બેલ વગાડે ને ઘરમાં પ્રવેશ કરે છે, બિલકુલ ખાલી હાથ, કઈ નથી, અને પતિને દેખતા તે એ પતિ દેખાઈને કોઈ અજાણ્યો માણસ દેખાય. બે માટે દરવાજો એક સરખો નથી ખોલતો. પતિ માટે જે દરવાજો ખોલ્યો તો જાણ્યું ને કે આ કોઈ વ્યક્તિ અહીંયા પ્રવેશ કરવા માંગે છે, એટલું જ જાણ્યું. પણ એમ નથી, જેણે મને આ સોનું ચાંદી આ બધું આપ્યું હતું, ભૂતકાળમાં જે બધું જ એટલું પણ સુખ એ બધું સંસ્કારોમાં ગાઢ થઈ ગયેલું અને એની સાથે વર્તમાન પર્યાય એને જાણે છે. એટલા માટે ત્યાં વિકલ્પોની પરંપરા વધે છે. આ સ્વતંત્રતા નહીં કે એ પર્યાયમાં હતી. કરુણા ભાવ નહીં રહે કે પેલા કોઈ આ કરેલાના ઉપકારનો બદલો, કરેલા એ કોઈ આપણા માટે આટલું કર્યું એ બિલકુલ ભૂલી જઈએ અને વર્તમાનમાં બિલકુલ એક વ્યક્તિ છે એ રૂપે એવું લાગશે અને એવું છે. આનું નામ સાધના છે. નહીતર તો કશાયોની પરંપરા રોકાય જ નહીં. તો કે જ્ઞાની પણ આવું કરે કે અભ્યાસ તો જ્ઞાની પણ કરે. કદાચ જો ન થઈ શકે અને રાગ થાય તો જ્ઞાની એને નબળાઈ માની લે છે, પણ એમ નથી માનતા કે અરે તો દયા ધર્મ રહેશે નહીં, કરુણા રહેશે નહીં. પૂર્વનું સંસ્કાર સાથે ગુરુ છે તો ગુરુએ જ્ઞાન આપ્યું તો એક મુનિ બીજા મુનિને વંદન કરે છે. આચાર્યને વંદન કર્યા પોતાનાથી. હવે મહાન આચાર્યને વંદન કર્યા ત્યારે ખાલી અત્યારે એ સમયની પર્યાય યાદ કરે તો કોઈને વંદન કરવાના ભાવ ના આવે. બધા સરખા જેમ છે તેમ છે બધા. પણ આ તો પૂર્વથી જેની પાસે મેં દીક્ષા લીધા પૂર્વનું યાદ આવે છે અને ત્યારે આ વિકલ્પ આવ્યો ને વંદન કરવાનો. પણ એ વિકલ્પ આવ્યો એને નબળાઈ માની નહીં કરવું, જાણ્યો કે આ જે વિકલ્પ છે આ નબળાઈ છે, આ ધર્મ નથી.
આ નબળાઈ છે કે આમાં પણ એઝ ઇટ ઇઝ જેમ છે તે એનો જ્ઞાતા માત્ર જ્ઞાતા, એ જ્ઞાતા રૂપે જે થઈને જે સ્વભાવમાં રહેવાનું ન થયું એને જ આ બતાવે છે કે આ વિકલ્પ થયો. વિકલ્પ જેને બતાવે છે કે સ્વભાવ ગુરુની આજ્ઞામાં ન વર્ત્યો. આ લાગે આપણને કે કેટલો મોટો અનાદર થઈ ગયો, નિષ્ઠુર થઈ ગયો કે જેની પાસેથી આટલું મળ્યું, અરે દીક્ષા, મુનિ દીક્ષા જેની પાસે લીધી ત્યાં પણ વંદન કરવાના ભાવ છે. પણ આ સ્વરૂપ સમજવાની વાત છે. તમે એમ કહેશો તો બંધ નહીં કરવાનું કે બંધ કરવાનું, એ વાત અત્યારે છે ને, અત્યારે આપણે સ્વરૂપ સમજીએ છીએ કે સ્વરૂપ કેવું હોય છે. સ્વભાવમાં જયારે જ્ઞાની સ્થિર થાય છે એ સ્થિરતાનું સ્વરૂપ કેવું છે, એ સ્વરૂપમાં થોડી પણ દયા અને રાગનો ભાવ નથી, વહેવા વાળો ભાવ ત્યાં નથી. આ વહેવા વાળું એ જે પર્યાય જે થઈ પુરુષાર્થની, વિષ્ણુકુમાર મુનિને એ 700 મુનિરાજોની રક્ષા કરવાનો જે વિકલ્પ આવ્યો, ભાવ આવ્યો ને, તો એ કોઈ બીજા કોઈની રક્ષા કરવાનો ભાવ આવ્યો, જે સંઘમાં પોતે હતા એ સંઘની રક્ષા કરવાનો ભાવ આવ્યો ને. તો કઈક હજી એ સંઘમાં કઈક વિશેષ દેખાયું છે. બીજું તો ઘણું બધું દુનિયા ઉપર પણ કઈ પણ થાય, પણ અહીંયા કઈક વિશેષ, પણ એ દેખાયું ને આ ભાવ આવ્યો ત્યાં બસ દોષ છે. એ પણ એક રાગનો વિકલ્પ છે, અને રાગનો વિકલ્પ છે. અને એ કામ એમણે કર્યું પણ મુનિપણું છોડીને કર્યું. બ્રાહ્મણિયાનું રૂપ ધારણ કરીને મુનિ દીક્ષા છોડી દીધી અને 700 મુનિની રક્ષા કરવાનો વિકલ્પ આવ્યો તો એ કર્યું. દુનિયા કેટલી મહાન માને કે વિષ્ણુકુમાર મુનિએ રક્ષા કરી, 700 મુનિની રક્ષા કરી, 700 મુનિની રક્ષા કરી, અને 700 મુનિ જે પોતાની સાધનામાં સ્થિર રહ્યા એના ઉપર કોઈ નજર નથી. મહાન તો એ હતા કે જે પોતાના સ્વરૂપમાંથી નીકળ્યા નતા. રાગીઓની મહિમા રાગીને આવે છે, વિતરાગીની મહિમા નથી આવતી. અંદર શ્રદ્ધામાં તો રાગ મહાન છે એ પડ્યું છે ને એટલા માટે. અને એ જ કારણ છે આ વાત સમજવા જઈએ કે સાધનાના કાળે કોઈ તમારી સામે હાથ જોડીને તમને વિનય કરીને પ્રણામ ન કરે, નમસ્કાર ન કરે, બોલાવે નહીં અને પોતાની મસ્તીમાં મસ્ત રહીને ચૂપચાપ નીકળે. જો તમે રાગને મહિમાવાન માન્યો છો, એમ લાગશે કે જો તો આમાં થોડો કઈ વિવેક નથી. જ્ઞાની કહે છે કે જો તમે રાગને હે માન્યો છે તો તમને અસર નહીં થાય કે આવું કેમ ન કર્યું. એટલા માટે મુનિને જો કોઈ વંદન ન કરે તો કેમ ફરક નથી પડતો, કારણ કે રાગને હે માન્યો છે. રાગને હે માન્યો એટલે મોહ, રાગ અને દ્વેષના ભાવ એ વિકાર છે, અને વિચાર એટલે જ્ઞાનની પર્યાય છે. વિચાર અને વિકાર, જ્ઞાનની પર્યાય 12મા ગુણસ્થાન સુધીનું કીધું કે ક્ષયોક્ષમ જ્ઞાનનું જે પરિણમન છે એ પરિણમન જ વિચાર છે. હવે આમાં બે વાત સમજવાની છે. એક તો છે મન સહિતનો વિચાર. આપણે જેમ કહીએ છીએ કે એકેન્દ્રિય જીવથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવને મન નથી, બરાબર છે, અને પંચેન્દ્રિય જીવને જ મન હોઈ શકે એવો નિયમ છે. સંજ્ઞીનો મતલબ મન હોય એ સંજ્ઞ. સંજ્ઞીનો અર્થ છે મન વાળો, જેને આ મન નામનું જે સંજ્ઞીપણું મળ્યું છે એ સંજ્ઞી પંચેન્દ્રિય. તો બાકીના જેટલા અસંગની છે મન વિનાના, એ અસંગની પંચેન્દ્રિય જીવ તો કે એને તો મન નથી, અને મન વડે તો વિચાર થાય છે. આ મન અને મગજ બે અલગ અલગ છે. મગજ વડે વિચાર નથી થતો, મન વડે વિચાર થાય છે. આ વિચારનું જે છે એટલે બ્રેઇન અને માઇન્ડ બે અલગ અલગ છે. મગજ તો અહીંયા છે અને મન અહીંયા છે, હૃદયના મધ્ય ભાગમાં.
મગજ તો એ જે છે નાનું મગજ ને મોટું મગજ એ મનમાં નથી. મન તો મન છે. મગજ તો દેખી શકાય છે, મન દેખી શકાતું નથી. સદમત આજે મતિસુખ જ્ઞાન વડે કે જે એ ઇન્દ્રિયો વડે, એટલે ડોક્ટર ઓપરેશન કરે તો મનને નહીં દેખી શકે. કીડી મકોડાને મગજ તો હોય છે પણ મન નથી હોતું. એને બ્રેન તો હોય, કીડીને હોય, મકોડાને હોય, પણ મન ન હોય. એટલે મન વડે જે વિચારનું કાર્ય થાય છે, 5 ઇન્દ્રિય વડે જેને જાણ્યું છે એના જે જ્ઞેયને જાણ્યું, જેમ કે ચક્ષુ ઇન્દ્રિય વડે લાલ રંગને જાણ્યું, તો લાલ રંગને જાણીને એના સંબંધમાં જે વિચાર ચાલે છે, સફેદ રંગને જાણીને એના સંબંધમાં જે વિચાર ચાલે છે, એ વિચાર જે છે એ મનના નિમિત્તે થાય છે. રંગનું જ્ઞાન થયું આંખના નિમિત્તે, કોઈ શબ્દ થયા તો એનું જ્ઞાન થયું કાનના નિમિત્તે, સુગંધ દુર્ગંધનું જ્ઞાન થયું નાકના નિમિત્તે. એવી રીતે પૂતગલના જે આ ગુણો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને જે પૂતગલનું જ પરિણમન એવું જે આ ધ્વનિ, એ પાંચેયનું જ્ઞાન થયું ઇન્દ્રિયોના નિમિત્તે. અને એ જ્ઞાન થતા પછી જે એના સંબંધમાં વિચાર ચાલે છે એ મનના નિમિત્તે. એક તો એ વિચાર, અને બીજું કે છદ્મસ્તનું જે જાણવાળું પરિણમન છે એને પણ વિચાર થયો છે. એટલા માટે એકેન્દ્રિયથી લઈને સંઘની પંચેન્દ્રિય સુધી, પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીનું જે જ્ઞાન, ક્ષયોક્ષમ જ્ઞાન, એ ક્ષયોક્ષમ જ્ઞાનને તે વિચાર કહેવામાં આવે છે. વિચાર એટલા માટે તે ભેદ પાડીને કહ્યું છે કે જ્ઞાનનું નામ વિચાર છે, મનનું નામ વિચાર નથી. એ જે આપણે વિચાર કહીએ છીએ, જે મનના નિમિત્તે થતો વિચાર, તો ઇન્દ્રિયોથી જેને જાણ્યું કે, પણ આ જે સામાન્ય જે એકેન્દ્રિયમાં પણ જે જાણવાનું થઈ રહ્યું છે એ જ્ઞાનને પણ છદ્મસ્તનું જે જ્ઞાન છે તે વિચારરૂપ છે. એટલા માટે, કારણ કે એ જે જ્ઞાન છે ને, એ જ્ઞાનમાં પણ જે સળંગ જાણવારૂપ જે પરિણમન થઈ રહ્યું છે, એ જાણવારૂપ પરિણમન થઈ રહ્યું છે, એમાં પરનું નિમિત્તપણું છે. જેમાં જે જ્ઞાનમાં પરનું નિમિત્તપણું હોય, હવે એને અહીંયા વિચાર કર્યો છે. કેવળ જ્ઞાન પેલા વિચાર છૂટતો નથી. એટલે કેવળી ભગવાનને વિચાર ન હોય ને જળ પદાર્થોને વિચાર ન હોય. એ જ્ઞાનનું નામ વિચાર. એ જ્ઞાન જે થઈ રહ્યું છે, એ જ્ઞાનની સાથે સાથે ત્યાં પણ આ પૂર્વના સંસ્કારો છે, અને એ સંસ્કારોના કારણે રાગ અને દ્વેષ પણ છે. ઝાડ પાનને એને ઠંડીનું જ્ઞાન થાય કે થાય છે. હવે જે ઠંડીનું જ્ઞાન થયું, ગરમીનું જ્ઞાન થયું, જે જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં તે હવે આ ઠંડીમાં સારા ને ખરાબના રાગ દ્વેષના ભાવ પણ થાય છે. એ ઠંડી સ્પર્શી ને ઝાડને ઠંડી સ્પર્શી, તો એ એમ માની અને ભોગવે છે કે મને સ્પર્શી છે, મને ઠંડી લાગી. એટલે વિકલ્પ આજે જે સંયોગોમાંનું જે ભેદ જ્ઞાન જે થવું જોઈએ, એ ભેદ જ્ઞાન તો એને પણ નથી. ત્યાં પણ આ બધું મને થયું, મને થયું, મને થયું, મને થયું, અંદરમાં શ્રદ્ધામાં તો આ જ પડ્યું છે. અને એટલા માટે તે સૌથી વધારે દુઃખી, નરક કરતા વધારે દુઃખી નિગોદિયા કયા? 4 ગતિમાં સૌથી વધારે દુઃખ કઈ ગતિમાં છે? દેવ, નરક, તિર્યજ ગતિમાં. નિગોદ તિર્યજ ગતિમાં છે. એકેન્દ્રિય છે ને, એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીના બધા જીવ તિર્યજ ગતિના જીવ હોય નિયમથી. કારણ કે દેવ, મનુષ્ય અને નારકી તો નિયમથી સંઘની પંચેન્દ્રિય જ હોય. દેવ, મનુષ્ય અને નારકી નિયમથી સંઘની પંચેન્દ્રિય હોય. અને તેયજમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સંઘની સુધી કોઈ પણ હોય. એમાં એટલો નિયમ કયો કે
કે એકેન્દ્રીયથી અસંગની પંચેન્દ્રિય તો તેરિયંચ જ હોય. અને એકેન્દ્રીય જીવમાં નિગોદિયા જીવ છે, સાધારણ વનસ્પતિકાય જીવ. એટલા માટે નરકની વેદના કરતા, કારણ કે 3 વાત કે એક તો જન્મ, બીજું મરણ, અને આ જે વચ્ચે છે એ જન્મ મરણને જોડવા વાળી રેખા, 2 બિંદુને જોડે તેને રેખા કહેવાય. ગણિતમાં ભણતા હતા તો જે 2 બિંદુને જોડવા વાળી જે આ રેખા છે, જે જીવન રેખા છે, નરક નારકીને તો એ જીવનનું દુઃખ છે, નિગોદમાં જન્મ મરણનું દુઃખ છે. એટલે જેટલા પણ દુઃખના વર્ણન કર્યા છે ને નરક સંબંધી, કે ભાઈ ત્યાં 3 લોકનું અનાજ ખાય તો પણ ત્યાં ભૂખ ન મટે, પણ ખાવા માટે કળ નથી મળતું, પીવા માટે પાણી નથી મળતું, ત્યાં વૈતરણી નદી આવી છે, કે ત્યાં સેમર નામના વૃક્ષ આવ્યા છે, કે જે દુઃખનું વર્ણન કર્યું બધું આખા જીવનકાળ દરમિયાનનું. અને નિગોદમાં એ નહીં બતાવ્યું કે ત્યાં ભૂખ તરસનું દુઃખ કેટલું ને ઠંડી ગરમીનું દુઃખ. ત્યાં તો એ બતાવ્યું કે હું જન્મ્યો ને હું મર્યો, એક શ્વાસ મેં 8, 10, 12 જન્મ્યો મર્યો ભર્યો દુઃખ બાર. આ એકત્વ જે એકત્વનું દુઃખ છે એને હું જન્મું છું ને હું મરું છું. શ્રદ્ધા ગુણની પર્યાય છે, કારણ કે માનવાનું કામ શ્રદ્ધા ગુણની પર્યાય છે. અને જ્ઞાન ગુણની પર્યાયમાં પણ એ જ્ઞાન ગુણની પર્યાયમાં એ પૂર્વની બધી ધારણાઓ અંદરમાં પડેલી છે. હમણાં જેમ તમે કીધું કે અત્યારે કઈ કરતું નથી કોઈ વ્યક્તિ, પણ એ પૂર્વનું બધું જ આપણે એની સાથે રાખીને વર્તમાનમાં એને જાણીએ છીએ. અને પૂર્વના જે ચારિત્રના અંદર જે સંસ્કારો જે પડ્યા છે, કશાયના સંસ્કારો, એ પણ ત્યાં કારણભૂત બને છે. તેને કેવું નથી પડતું, પણ અંતરમાં એ જે કશાય રૂપ જે પરિણમન થઈ રહ્યું છે, રાગદ્વેષ રૂપ પરિણમન થઈ રહ્યું છે, એ પરિણમનના કાળે સૌથી મોટો દોષ કયો? એકેન્દ્રીય જીવોને જે બંધન થાય છે એ બંધનમાં સૌથી મોટો દોષ કયો? અથવા તો પંચેન્દ્રિયને પણ જે બંધન થાય છે એમાં દોષ કયો? કોઈના ઉપર ક્રોધ કર્યો એ દોષ, અભિમાન કર્યો એટલે દોષ, કામ વિકાર આદિના ભાવ ભાવ્યા એ દોષ? એ દોષ નથી, એ દોષ નથી, એ દોષ નથી. પણ ક્રોધ કર્યો તો ક્રોધ જે સમયે ક્રોધનો વિકલ્પ થયો એ સમયે આ ઉપયોગ ક્રોધમાં ગયો ને, એ ક્રોધમાં ગયો એ દોષ નહીં, એ ઉપયોગ સ્વભાવમાં સ્થિર ન રહ્યો એ આ દોષ. ભૂલ એ નથી કે બીજાના ઘરમાં જઈએ છે, ભૂલ એ છે કે પોતાના ઘરમાં નથી. અને એટલા માટે જ આજે વાત એ તમને કેવી લાગશે કે બીજાના ઘરમાં જવું પોતાના ઘરમાં ન રહેવું, પણ બેમાં આસમાન જમીનનો ફરક છે. આસમાન જમીનનો ફરક એટલા માટે કારણ કે બીજાના ઘરમાં જવું, કોઈ વ્યક્તિ બીજાના ઘરમાં ન જાય, બીજાના ખેતરમાં જશે, બીજાના ખેતરમાં ન જાય તો રસ્તા ઉપર ચાલશે ક્યાંક ને ક્યાંક. અને અહીં સુધી કે પરમાં ક્યાંક ને ક્યાંક એ કે સ્વભાવમાં નથી, આ જ નુકસાન, આ જ સૌથી મોટો દોષ. અને શું થાય છે કે જે સમયે કશાયનું તીવ્રપણું હોય છે ત્યારે સ્વરૂપથી એટલો દૂર થયો છે, સ્વરૂપથી દૂર થયો છે. એ કશાયની તીવ્રતા તો આપણે આમ જોઈએ કે આટલો તીવ્ર ક્રોધ, પણ ખરેખર આટલા તીવ્ર ક્રોધના કાળે એ સ્વરૂપથી દૂર આટલો ગયો, એ સ્વરૂપથી જેટલો જેટલો દૂર ગયો એટલો દોષ છે, એ કશાયની તીવ્રતા દોષ નથી. વિચાર પણ એવો જ આવતો કે આ ભાવો કર્યા સંસારમાં પડશે, આ ભાવો, કારણ કે લક્ષ્ય જ પાછું ભાવનું હતું, આ ભાવ કર્યા આ ભાવ કર્યા, પણ વિચાર નતો કે સ્વભાવનો આશ્રય નતો. અને સ્વભાવનો આશ્રય નતો, આ વારંવાર જો સ્મરણમાં આવે તો સ્વભાવ તો યાદ રહેશે ને કે સ્વભાવ સ્વભાવ સ્વભાવ, તો પેલું તો વિભાવ છૂટતો જશે. ક્યારેય વિભાવ નહીં છૂટે. આ બહુ ક્રોધ કર્યો, બહુ ક્રોધ કર્યો એટલે જ ભટકવાનું થયું, ભટકવાનું જ થશે. કારણ કે હજી તો ક્રોધ ઉપર જ નજર જાય છે કે ક્રોધ બહુ કર્યો છે, બહુ કશાય કર્યા, બહુ રાજ્ય કર્યા સંસારમાં. હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આમાં જે ઉપયોગનું સ્થિર ન રહેવું એ આજ સુધી થયું ને. તેમાં ન રહેવો ઉપયોગ સ્વભાવ, હું ત્રિકાળી ધ્રુવ, તો
ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં ઉપયોગ ન રહ્યો ને, તેમાં ન રહ્યો કે ત્રિકાળી ધ્રુવમાં? ત્રિકાળી ધ્રુવ, તો ત્રિકાળી ધ્રુવમાં રહ્યો, આ રહ્યો ને સાધના થઈ. આ ઉપયોગ હવે ઢળી ગયો. હવે કયો કટાઈ થયો ત્યાં ઉપયોગ ન ગયો, કોના ઉપર કટાઈ થયો ત્યાં ઉપયોગ ન ગયો, ઉપયોગ ઉપયોગમાં સમાયો. આવું છે. આ સ્વભાવની અસ્થિના બળ પર જ આત્મ સાધનાની શરૂઆત થાય છે. મારું શરીર તો જમી રહ્યું છે, મારું શરીર તો જમી રહ્યું છે, મારું શરીર તો ચાલી રહ્યું છે. આવું કહો તમે કે હું જમી રહ્યો છું. હું મારો સ્વભાવ જાણવા નહીં, હું જાણનાર. એમાં પછી ભેદ પાડ્યો મારો કે નથી ક્યાં. આ જે હું, મારામાં ફરક પડે. મારું તો દૂર દૂરમાં. દીકરાને આપણે મારો કહ્યો, ઘરને આપણે મારું કીધું. ઘરને મારું કહીએ છીએ કે નહીં? પણ ઘરને એમ કહે છે ઘર હું છું, આ ઘર હું છું. હું બિલકુલ નજીકનું. તો જાણનો એ મારો સ્વભાવ નહીં, હું જાણનાર. હું પોતે તે છું, હું જાણનાર. અને એના ભાવ સહિતનું અંદરમાં ગ્રહણ કરે કે હું જાણનાર એટલે કોણ? હું જાણનાર. એવો વિકલ્પ એ મનના નિમિત્તે થયો, એવો વિકલ્પ મનના નિમિત્તે થયો. અને આ પણ વિકલ્પ થયો. આ વિકલ્પ પણ એને થયો જેને હજી વિકલ્પમાં રસ પડ્યો, એને આ થયો. મોક્ષ પ્રકાશકમાં ખુલાસો કર્યો છે. હું જાણનાર, હું જાણનાર. આવા પ્રકારનો તત્વ વિચાર ચાલે અને ભાવ સહિત એનું ગ્રહણ થાય. આમાં ભાવ સહિતમાં જોર આપવાનું છે. એટલા માટે કારણ કે જ્યાં સુધી એ ભાવ સહિત નથી થતું ત્યાં સુધી આના એક એક બધા પરમાણુથી છુટકારો નથી થતો. ભાવ પૂરેપૂરો ગ્રહણ થાય. તમને ભાવના ગ્રહણ આ બધા જે આ શરીરના જેટલા પરમાણુ છે, બરાબર છે. અહીંયા એક એવો આ વાળ, આ ભાગને છોડી દો, નખ એને છોડી દો. અહીંયા બધે આત્મા છે, બધે આત્મા છે. હવે આ પ્રદેશ, અહીંયા જ્ઞાન છે, જાણવાપણું, અહીંયા જાણવાપણું છે, અહીંયા જાણવાપણું છે. આવી રીતે પોતાના ઉપર અભ્યાસ કરવાનું કહું છું. આ પૂરી સાધના છે, યાદ રાખજો. અને ઘરે બેઠા આનો વિચાર કરશો ને તો જીવન આખું એ ધારામય થશે. અને આ દરેકે દરેક પ્રદેશ પર આ જે સંવેદના, આ જે જાણનાર છે. હવે આ પ્રદેશ અને આ પ્રદેશ, જાણવાનો પ્રદેશ, એની બાજુનો પ્રદેશ જાણનાર, એની બાજુના પ્રદેશમાં જાણનાર. જ્ઞાન છે. આ હાથ મેં જોડ્યા છે. આ બે હાથ વચ્ચે ખાલી જગ્યા છે. ખુરશી પસાર નહીં થાય, પણ પાતળો દોરો થઈ જશે, બે હાથ વચ્ચે પસાર થઈ જશે. હવે આ બે પ્રદેશ જે છે, જ્ઞાન પ્રદેશ, આ પ્રદેશ ને આ પ્રદેશ, આવી રીતે આખા અસંખ્યાત પ્રદેશમાં એક પ્રદેશને બીજા પ્રદેશ સાથેનું જોડાણ, બીજાનું ત્રીજા સાથે, ત્રીજાનું ચોથા, પાંચમા, છઠ્ઠા, આવા અસંખ્યાત પ્રદેશો બિલકુલ અભેદ છે કે વચ્ચે ખાલી જગ્યા છે? અભેદ છે. વચ્ચે થોડી જગ્યા નથી, બિલકુલ નહીં. અને બિલકુલ અખંડ છે. એ બિલકુલ અખંડ જ્ઞાન બિલકુલ અખંડ છે ને, એ અખંડ જ્ઞાન છે. એટલા માટે એમાં ક્યાંય જગ્યા જ નથી કે વિકલ્પો પ્રવેશ કરે. હું જ્ઞાનનો ઘનપિંડ આગળ છું.
એટલે જે ક્રોધનો વિકલ્પ થયો મારામાં નથી, કારણ કે કઈ જગ્યા જ નથી, પ્રવેશ કરે ક્યાં? આ એક એક પ્રદેશે અભેદ અખંડપણું પડેલું છે. આવો ભાવ અંદરમાં ગ્રહણ થાય. આ બહુ ઊંડી વાત છે. આજે અસંખ્ય પ્રદેશો, જે તમને ઘણી વાર કહું છું ને કે પ્રદેશે સુખનું અંદરમાં વેતન થાય, સુખની ધારા છૂટે, ફુવારા છૂટે સુખના, એ જે કહું છું એનો અર્થ એ છે કે અસંખ્યાત પ્રદેશમાં જાણપણું છે, અને એ અસંખ્યાત પ્રદેશમાં ક્યાંય પણ એવી ખાલી જગ્યા જ નથી, જાણપણા સિવાયનું બીજું નથી કે જેમાં આ વિકલ્પ પ્રવેશ કરે. સમજાણ? હવે નિર્વિકલ્પ ક્યારે થાવ? સમજાણ? કારણ કે જ્ઞાન આ જ વાત છે. આવી પોતાની મહિમા આવે. હવે આવી મહિમા જેને આવી, હવે વાત ચાલતી હતી એ ભાઈને હું આ અભ્યાસ કરવાનું કહેતો હતો, બહુ સૂક્ષ્મ અભ્યાસ હતો, પણ એમણે રાઈમાં ધોકો નાખ્યો, મગમાં ધોકો નાખ્યો કે અસંખ્યાત પ્રદેશમાં જે કઈ પણ જાણવું થઈ રહ્યું છે, આ વાત શ્રદ્ધામાં છે જ્ઞાનીને કે જાણવું થઈ રહ્યું છે, આ વિકલ્પ છે, અને એ વિકલ્પનો પણ આ જ્ઞાનમાં પ્રવેશ નથી. એ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા હોવાના કારણે જ્ઞાનીને ભલે એ વિકલ્પ છે, પણ તો જ્ઞાનીને વિકલ્પ નથી, કારણ કે શ્રદ્ધામાં એ વિકલ્પમાં એકત્વ નથી. શ્રદ્ધામાં તો જ્ઞાનમાં જ એકત્વ છે. જાણવું જે થઈ રહ્યું છે નિરંતર, એ સમયે આજે જાણવું, હું જાણનાર, હું કોણ જાણનાર, આવું જે ચાલે છે આ શું છે? વિકલ્પ. તો જ્ઞાનીને વિકલ્પ થયા કે નહીં? કેમ નથી થતા જ્ઞાનીને વિકલ્પ? કે હું જે જાણનાર છું એ જાણનાર ઉપર દ્રષ્ટિ નથી, અને દ્રષ્ટિ હું જે જાણનાર એ વિકલ્પ ઉપર દ્રષ્ટિ નથી, જે જાણનાર તત્વ જે છે એના ઉપર દ્રષ્ટિ છે. એટલે જે વિકલ્પ થકી આ જાણનારનો ચિંતન ચાલતું હતું એ વિકલ્પ છૂટી જાય છે, અને જાણનાર એકલો અનુભવમાં રહી જાય છે. એના માટે સંસારના વિષયોની માયાજાળમાંથી સમેટાયેલું જેનું ચિત્ત હોય એને આ ચિંતન ચાલે, નહીં તો ચિંતન નહીં ચાલે. ઘણી વખત ઘણાનું એવું થાય કે આજનું શહેર છે તો કેમ નથી થતું? ઘણો સંસાર લઈને બેઠો હોય, એ લઈને સાધના કરે છે, એટલે કારણ કે માન્યતામાં તો એ જ ભાવ લઈને બેઠો છે કે શરીર તે હું, શરીરના સંયોગો તે મારા, અને આ બધા કાર્યનો કરનારો તે હું. એ હું નહીં કરું તો કોણ કરશે? એ કેવી રીતે ચાલશે? દુકાન કેવી રીતે ચાલશે? હું ન બેસું. ઓફિસ કેવી રીતે ચાલશે? ખરેખર ઓફિસ દુકાન ચલાવવાનું રસ જ નથી. પોતાના વિકલ્પોમાં એટલો રસ છે કે વિકલ્પોની પૂર્તિ કરવા માંગે છે. એટલા માટે ધ્યાન રાખવું કે તમે સાધના ગુફામાં કે ત્યાં પણ જે આનંદ આવે એ આનંદ સ્વભાવના લક્ષ્ય હોય, વિકલ્પની પૂર્તિનો નહીં. આગળની કોઈ આશા નહીં. સિદ્ધ ક્ષેત્ર પર પહોંચ્યા, હવે આજે પહોંચ્યા, હવે અહીંયા 1 મહિના સુધી સાધના કરવાની છે. ભવિષ્યની કોઈ કલ્પના નહીં.
ભૂતકાળમાં કોઈ ધારણા બાંધી નથી કે આમ કરીશ કે જેથી કરીને એની પૂર્તિ થઈ. દ્રવ્ય પરનું જોર, આ દ્રવ્યને મુખ્ય રાખીને બહારની ક્રિયાઓ થતી હોય એ થાય છે, જોર એના ઉપર નથી. થતી હોય એ ક્રિયા થાય છે, જોર એના પર. એટલે એમને કીધું ને કે તમે સાધક જ છો. જો તમે સિદ્ધ ક્ષેત્ર પર નથી તો તમે સાધક કેમ નથી? સાધક છો. તમે દુકાનમાં બેઠા તમે સાધક છો. સંસારની અનિત્યતા જે અનુભવમાં આવવી જોઈએ એ અનુભવમાં અત્યારે કરી જ રહ્યા છો. માનો 2 મહિને 4 મહિને તમે નિત્યતા સુધી પહોંચશો તો આ બધી અનિત્યતા એના માટે કારણરૂપ હશે. જેટલી જેટલી ઠોકરો એ બધી કારણરૂપ હશે. એટલા માટે કોઈ ફેરફારનો વિકલ્પ નહીં કે આમ નહીં કરો. કારણ કે એ જે આ પવિત્ર ભૂમિમાં દર્શન કર્યા અને આ પવિત્ર ભૂમિમાં તમે પહોંચ્યા, ફરક પડે, સાધનામાં ફરક પડે. અહીંયા તમે સાધના કરો ને એ પવિત્ર ભૂમિ પર સાધના કરો, આસમાન જમીનનું અંતર છે. સમેત શિખરજીથી મોક્ષે ગયા જીવ, મુંબઈથી કોઈ ન ગયા. વીર તીર્થંકર સમેત શિખરજીથી મોક્ષે ગયા 24 માંથી. તો આવી પવિત્ર ભૂમિ છે. અને શાસ્ત્રોમાં લખ્યું છે કે ભાવ સહિત વંદે જો કોઈ તાકો નરક પશુ ગતિ ના હોય. જે જીવ આ શત્રુંજયની, ગિરનારજીની, ચંપાપુરી, પાવાપુરી, સમેત શિખરજીની યાત્રા કરે છે તે જીવને નરક અને તિર્યંજ ગતિમાં જન્મ નથી થતો. પણ ખાસ આગળ શબ્દો વાપર્યો, ભાવ સહિત. આનો એટલો ઊંધો અર્થ લેવાયો છે. ભાવ સહિત એટલે કેવી રીતે કે ઘરના બધા જ કામકાજ છોડીને, ઘર પરિવારને ભૂલીને બિલકુલ પરમાત્મામાં છે કે આ ભૂમિની મહિમા જાણીને અહીંયા આવ્યા અને ભાવ સહિત એક એક પગથિયું ચડતા જાય ને ત્યાં ભગવાન ને પરમાત્માને યાદ કરતા જાય. આ ભાવ સહિત જે યાત્રા કરે કે ડોળી વાળા તો રોજ ચડતા હોય ઉતરતા હોય, પણ ભાવ સહિત ક્યાં છે? તમે એક વાર યાત્રા કરી કે ભાવ સહિત? શાસ્ત્રોમાં કર્ણાનુયોગના પ્રકરણમાં આ નિયમ છે. આ ભાવ સહિતનો અર્થ શું હતો ને શું લીધો છે તમને આજે ખબર પડશે કે 93 પ્રકારની જે કરો પ્રકૃતિ નામ કર્મની, ચાર તો આયુ કર્મની, આ બધી જે અભાતી કર્મની પ્રકૃતિઓમાં એક નિયમ છે કે સમ્યક દર્શન જ્યારે પ્રગટ થાય છે, સમ્યક દ્રષ્ટિ જીવને આ 2 ગતિના કર્મનો આશ્રવ બંધ થતો અટકી જાય છે. નરક ગતિ અને તિર્યંજ ગતિ, એ 2 ગતિના બંધ ન થાય. કારણ કે બંધની અપેક્ષાએ એ 2 ગતિને અશુભ ગતિ કીધી છે. બંધની અપેક્ષાએ, ઉદયની અપેક્ષાએ નહીં. ઉદયની અપેક્ષાએ જે છે એક જ ગતિ અશુભ છે. બંધની અપેક્ષાએ 2 અશુભ અને 2 શુભ. ઉદયની અપેક્ષાએ 3 શુભ અને 1 અશુભ. સમજાણી વાત? બંધની અપેક્ષાએ કોઈ જીવ નરકમાં જવા માંગતો નથી, એટલા માટે નરકનો બંધ કોણ ઈચ્છે? કોઈ. અને તિર્યંજમાં જવા કોણ ઈચ્છે? કોઈ નહીં. એટલે બંધની અપેક્ષાએ નરક અને તિર્યંજ અશુભ, મનુષ્ય અને દેવ શુભ. હવે બંધ થઈ ગયો, ઉદય આવ્યો. તો ઉદય આવ્યા પછી દેવગતિમાં કોઈને મરવાનું ગમે? ન ગમે. મનુષ્ય મરવાનું ગમે? ન ગમે. કૂતરાને મરવાનું ગમે? બિલાડીને મરવાનું ગમે? ન ગમે. જવાનું નતું ગમતું, પણ ગયા પછી હવે છોડવાનું નથી ગમતું. એટલે નરક જ ગતિ એવી છે કે જ્યાં મરવાનું જીવને ગમે છે. ક્યારે મરું, ક્યારે મરું, ક્યારે મરું. નરકમાં જવા પણ કોઈ ઈચ્છતું નથી અને જઈને ત્યાં જીવવા પણ ઈચ્છતું નથી. તિર્યંજમાં જવા ઈચ્છતું નથી
પણ જઈને જીવવા તો ઈચ્છે છે. મનુષ્ય અને દેવમાં તો જવા પણ ઈચ્છે છે અને જીવવા પણ ઈચ્છે છે. એટલા માટે એક નરક ગતિ જેવી છે જે બંધની અપેક્ષા એ અશુભ છે અને ઉદયની અપેક્ષા એ અશુભ છે. અને તિર્યજ ગતિ માત્ર બંધની અપેક્ષા એ તો અશુભ છે, ઉદય અપેક્ષા એ અશુભ નથી. ઉદય અપેક્ષા એ શુભ છે. એટલે ઉદય અપેક્ષા એ જે શુભ ગતિ હોય એ જીવ સમોક્ષમાં આવી શકે. એટલે તિર્યજ ગતિના જીવો આવી શકે, નરક ગતિના જીવ નહીં. નરક ગતિના જીવ, કારણ કે નરક ગતિમાં નારકી જીવ અને તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં તીર્થંકર પરમાત્મા શું ઉપદેશ આપે છે? જીવન જીવવાની કળા બતાવે છે. જીવન કેવું જીવવું એ વાત ભગવાનની દિવ્ય ધ્વનિમાં છે. અને નારકીને તો જીવવું જ નથી, તો પછી કેવી રીતે જીવવું એ શું જાણવા આવે? તિર્યજ ગતિ, દેવગતિ ને નરક ગતિ એ જીવોને જીવવું છે. અને જેને જીવવું છે એને તીર્થંકર પરમાત્મા કહે છે કે આ રીતે જીવવું. તો એક સમ્યક દ્રષ્ટિનો જે નિયમ કે અશુભ ગતિ જે બંધ અપેક્ષાએ છે, કઈ તિર્યજ ગત્યાનુપૂર્વી અને નરક ગત્યાનુપૂર્વી એવી કર્મની પ્રકૃતિ જે બનશે, તો એ જે છે એ બે કર્મ પ્રકૃતિઓ સમ્યક દ્રષ્ટિ જીવને બંધાતી નથી. સમ્યક દર્શન થયા પછી પેલાથી બંધાઈ ગયો, જેમ કે શ્રેણી રાજાને બંધ થઈ ગયો તો મિથ્યાત્વની ભૂમિકામાં તે નરકનો, સાતમા નરકનો, અને આયુ કર્મમાં સંક્રમણ નથી થતું એટલે ગતિ બદલાતી નથી. બંધાયા પછી તો એ જવું પડ્યું નરકમાં, ભલે સાતમા નરકનું પહેલું નરક થઈ પણ જવું પડ્યું. આ તો સમ્યક દર્શન પછી આ બે ગતિનો બંધ થતો નથી. એટલે એ કીધું તીર્થ ક્ષેત્રોની જે યાત્રા કરે છે ભાવ સહિત કરે છે. ભાવ સહિત નો ખબર પડી ને, સમ્યક દર્શન સહિત યાત્રા કરે એને તિર્યજ ગતિ નરક ગતિ નથી બતાવી. સમ્યક દ્રષ્ટિ જીવને નથી બદલાતી, એનો ભાવ આ હતો. અચ્છા, આ ભાવ છે. સમ્યક દ્રષ્ટિ જીવને યાત્રા કરે છે એનું ફળ આ છે. ભાવ સહિત એટલે સમ્યક દર્શન અને ન્યાયક ભાવના આશ્રય સહિત. હું ન્યાયક છું એ આશ્રય સહિત, શુભ ભાવ સહિત નહીં. એ સમ્યક દ્રષ્ટિ ન હોય હું ન્યાયક છું. શુભ ભાવ સહિત, શુભ ભાવ તો બધાને હોય છે. તેમાં ભેદ કેવી રીતે પાડશો? શુભ ભાવનો ભેદ કેવી રીતે પાડશો? કે બધાને ભાવ 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 મારે પરમાત્માની યાત્રા કરવી, પરમાત્માની યાત્રા કરવી, તો એ પણ એકાદ વાર ભાવ તો દોરી વાળા નહીં ક્યારેક આવી ગયો છે કે નહીં, એકાદ વાર ભાવ. પણ ભાવનો અર્થ સમ્યક દર્શન. સમ્યક દર્શન સહિત, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવને આપી ગતિ નથી. તો આ તો ખુલાસો જ નથી. એટલે ભાવ સહિત કઈ દીધું, પણ ખુલાસો ન થાય તો ધર્મનો અધર્મ થઈ જાય. આ થઈ રહ્યો છે, અત્યાર સુધી તો થઈ રહ્યો છે. આ પુસ્તકમાં હમણાં મેં 2 દિવસ પહેલા વાત લખી એટલે તમને કીધું. આપણું જે હમણાં જે પુસ્તક લખવાનું ચાલે છે ને દેવશાસ્ત્ર, એમાં જે તીર્થ ક્ષેત્ર ઉપર અત્યારે લખું છું ને એમાં આ વાત લખાણી એટલે યાદ આવી કે ભાવ સહિત નો આ અર્થ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને આવી ગતિનો બંધ નથી થતો, બે અશુભ ગતિનો. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવ એ ગતિએ નથી જતા. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને તે તીર્થ ક્ષેત્રોની યાત્રા હોય છે, મિથ્યા દ્રષ્ટિ નહીં હોય. બરાબર. ભલે મીંડા મૂક્યા, એક વાર ચડ્યા, 2 વાર ને 98 99 પૂરા થયા. અરે ભાઈ, એક વાર સમ્યક દર્શન સાથે ગયા તો સફળ થઈ. 99 વાર ગયા સમ્યક દર્શન વગર 108 વાર. 108 થઈ ગયું. 108 જ છે. 108 કહેવાય. અચ્છા, 99 કહેવાય. આપણને તો ખબર નથી. એક જ ખબર છે કે સમ્યક દર્શન યાત્રા હોય એ યાત્રા સાચી યાત્રા. સમજી લો. કાલે કહેતા હતા ને, કાલે જ વાત થઈ. હા, એટલે જે શું ઉપાદેય બુદ્ધિ હોય કે જે જીવ, આમાં તો મેં એવા લોકોને જોયા છે ખરેખર વિજ્ઞાન સાથે જ છે. આખી જિંદગી એવા પાપ કર્યા અને અને બસ કે બસ હવે 2 ગતિથી બચી ગયા. દ્રષ્ટિ થઈ ગયા તો 2 ગતિથી બચી ગયા. સમ્યક દ્રષ્ટિ તો યાત્રા નથી કરતો તોય તે બચેલો.
આવો મહિમા ભાવ તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશને પણ ધન્ય છે, તે ગામપુરને ધન્ય છે, તે માત કુળ જ બંધ્ય છે. જ્ઞાની તમારા જ્યાં જ્યાં પણ વિતરણ તમારું થયું, આ જ્ઞાની કહેતા કપડા છોડ્યા એ જ્ઞાની નહીં, સમ્યક દર્શન સહિત આ ભાવ સહિત આપના જ્યાં જ્યાં પણ વિતરણ પણ થયું ને જે રચકણો આપને સ્પર્શ્યા, તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશને પણ થયું. આ ભાવ એટલે જ્ઞાની એટલે સમીક નથી, એ જ ક્યાં ખબર પડે. જ્ઞાની એટલે શાસ્ત્ર જ્ઞાની, જ્ઞાની એટલે બુદ્ધિવાળા, બુદ્ધિવાળા કે જ્ઞાની એટલે મારા જ્ઞાની એટલે દીક્ષા લીધી. એટલે જ્ઞાની ડેફિનેશન એ છે કે જ્ઞાની એટલે જ્ઞાની, જ્ઞાની સમીક દર્શન થઈ જ્ઞાની સમીક થી. એટલું બળ મળે કે ન્યાય કેદા બહારના સંયોગોમાં. કારણ કે તમે શિખરજીમાં તે એક જગ્યા એવી છે કે જ્યાં કોઈનું મરણ થઈ ગયું, એ જગ્યા ઉપર યાત્રા કરતા હતા કે ઉતરતા હતા, ચડતા ઉતરતા. બસ આ જીવ તો નિશ્ચિત રૂપે બીજા ગયા કે નહીં, આ તો ગયા ને ગયા છે. ત્યાં લખ્યું હતું, હું જોયું ત્યારે 2 ગતિથી બચી ગયા. ત્યાં પછી બધું બનાવ્યું, ડેરી બનાવી, આ બનાવ્યું, પાણીનું પરબ બનાવ્યું બધું, અને બીજું બધું આશ્રમ જેવું એક કરી ગયા. તમે આમાં જો સહયોગી થાવ તો તમારી 2 ગતિ પણ બચે. એક બાજુ રહી ગયું, એ મુખ્ય થઈ ગયું. ભાવ સહિત બંધે. આ 2 ગતિ કરે કેવી રીતે? આયુષ્ય બનતું થઈ ગયું પેલા મોક્ષ જયારે ત્યાં ઓફ થયો કેવી રીતે? એ વખતે તો આયુષ્ય બંધ થયું નહીં, આયુષ્ય બંધ પહેલા થઈ ગયું. કદાચ છેલ્લી ઘડીએ પણ થયું હોય, એવો નિયમ નથી. કદાચ છે કે 8 ટુકડે બંધ થાય, હોઈ શકે ન પણ થયું હોય, એવું પણ નથી, ન પણ થયું હોઈ શકે સારી ગતિ પણ થઈ, દેવગતિ પણ થઈ. પણ વાત એ છે કે રસ હજી આ બધાનો છે, ભાવ સમજ્યા નથી કે આ ભાવનો અર્થ સમ્યક દર્શન છે. આટલું સમજી રહસ્ય એ છે કે સમ્યક દર્શન સહિતની સમ્યક દર્શન સહિત સારી ગતિ નથી. જયારે સિદ્ધ ગતિ પણ મારવું નહીં, સંસાર મારો ક્યાં? ન્યાયક હું ન્યાયક. કીડા મકોડા કેટલાય જન્મે છે, કેટલાય મરે છે, જન્મ્યા ત્યાં જ જીવ્યા, ત્યાં જ મર્યા. વંદના કરે, ભાવ સહિત વંદે. સમ્યક દર્શન સહિત જે વંદના, વંદના કોની? કે એ પરમાત્મા તત્વ જે છે ને, એ શ્રદ્ધાનો વિષય. એ શ્રદ્ધા એ દેવની શ્રદ્ધા. એ દેવની શ્રદ્ધા એટલે દેવની શ્રદ્ધા નથી, પણ દેવની શ્રદ્ધાનો અર્થ મોક્ષની શ્રદ્ધા છે. ગુરુની શ્રદ્ધા એ ગુરુની શ્રદ્ધા નથી, સંવર નિર્જરાની શ્રદ્ધા છે. એ દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા. અને ત્યારે પણ એ જે જીવને એ જે ભાવ થયો દર્શન કરવાનો, એમાં પણ સુબુદ્ધિ નથી કે આ 2 ગતિ મારી બચે, જવાનું અટકે, એવો સુબુદ્ધિનો ભાવ નથી. એટલે એ રાગના ભાવને પણ હે જાણ્યો છે કે આશ્રવ બંધની શ્રદ્ધા છે ત્યાં, ને હું ભગવાન આત્મા છું, આ જગત થી જુદો છું. આ જાત્રામાં 7 તત્વની શ્રદ્ધા છે. 7 તત્વ જ ખબર નથી, અને ખાલી પગથિયા ચડવાથી કઈ લાભ નથી. ખબર હતી 7 તત્વ ચડવા વાળાને ખબર નથી, એટલે નથી તો ક્ષયોક્ષમ જ્ઞાન એને હોવું જોઈએ. વાત એ છે કે એનો ભાવ તો ગ્રહણ હોવો જોઈએ કે આ રાગ દ્વેષ છે છોડવા યોગ્ય. શુભ રાગ કે અશુભ રાગ પછી કોઈ પણ
હવે આ યાદ રાખજો, ત્યારે પણ પગથિયા ચડો ને, ભાવ સહિત બંધે જો ખોટી કાકો નરક. યાદ અપાવજો, રાખ્યું નથી હજી નથી, એટલી જરૂર નથી. યાદ અપાવજો, હજી નબળા છીએ. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવને તે દેવ તત્વની શ્રદ્ધા છે, તો સમ્યક દ્રષ્ટિ તે દેવની યાત્રા કરશે. તે તીર્થભૂમિની ક્ષેત્રની સિદ્ધની ખબર છે, હોય સિદ્ધિ શ્રદ્ધા તો સમ્યક દ્રષ્ટિ નહીં જોવાય, બીજા આપણને સમ્યક દ્રષ્ટિ નહીં જોવાય, સમ્યક દ્રષ્ટિ નહીં જોવાય, દાખલા પણ એ નહીં જોવાય. કારણ કે સિદ્ધ ભગવાન કોણ છે કે પરિપૂર્ણ શુદ્ધ છે. પરિપૂર્ણ શુદ્ધ છે જેમાં અશુદ્ધતા નથી. સિદ્ધ ભગવાનને વિકલ્પ કેટલા છે? કઈ નહીં. સિદ્ધ ભગવાનને વિકલ્પ નથી. સિદ્ધ ભગવાન અત્યારે દેખાતા નથી. સિદ્ધ ભગવાન તો સિદ્ધશિલા પર બિરાજમાન છે. એ સિદ્ધોનું સ્વરૂપ જેને માન્યું એ કેવી રીતે માન્યું? એ એવી રીતે માન્યું કે આ જે જ્ઞાનના અસંખ્ય પ્રદેશો એમાં વિકલ્પનો ક્યાંય પ્રવેશ નથી. આ સિદ્ધ પરમાત્મા અહીંયા જે છે, આ સિદ્ધ જેમાં વિકલ્પ નથી, આ સિદ્ધને જેને ઓળખ્યા છે એને એ સિદ્ધને ઓળખ્યા. વિકલ્પ એને તમે દ્રષ્ટિ જ ઓળખી શકે. એ કારણ કે આ સિદ્ધને કોણે ઓળખી? સમ્યક દ્રષ્ટિ તો થઈ ત્યારે ઓળખી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ચાલતું ફરતું તીર્થ છે. એટલા માટે જ્ઞાની જાત્રા કરે એમ નહીં. જ્ઞાનીના યુગમાં આપણે જઈએ તો આપણે જાત્રા કરી. સમજાણ? જ્ઞાની સોનગઢમાં બિરાજમાન છે ને સોનગઢમાં ગયા તો સોનગઢ એ તીર્થ કેવી રીતે બન્યું? એ તીર્થ બન્યું કારણ કે ગુરુદેવ તીર્થ હતા, સાક્ષાત જ્ઞાની સાક્ષાત તીર્થ હતા. વાઇબ્રેશન તો આવે કે નહીં? મળે. જો તમારે બળ લેવું હોય તો નહીં તો લેવું. અરે ગુરુદેવ સાથે શું આદિનાથ ભગવાન ની સભામાં મારી નતા, તીર્થંકર ને સભામાં પણ લેવું નતું, નહીં કીધું. આપણે સોમોસર આપણે ક્યાં નથી. એટલા માટે છદ્મસ્તની ભૂમિકામાં ભાવ સહિત, જેમાં મનનું પણ નિમિત્તપણું નથી. મન વિકલ્પરૂપ છે. જ્યારે પણ તત્વ વિચાર ચાલે છે કે હું ભગવાન આત્મા જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, આ જે તત્વ વિચાર ચાલે, ચમચી વડે હલવો ખાધો તો એ ચમચી તો સાધન જ છે. ચમચી સાધન જ છે. જેવો હલવો એ જીભ પર અડ્યો કે એ સમયે પાક્કી શ્રદ્ધા છે ને કે આ ચમચીનો ટેસ્ટ નથી, આ હલવાનો છે. ચમચીનો વિકલ્પ ક્યાં છે? વિકલ્પ પણ છૂટી. એ વિકલ્પ છૂટવાનું કારણ શું? હલવામાં એટલી તન્મયતા છે કે આ ચમચીનો વિકલ્પ છૂટી ગયો. તો હું જ્ઞાયક છું એક વિકલ્પ છે. એ વિકલ્પ કોને પકડાવનારો છે? જ્ઞાયકને. પણ હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, હજુ આ ચમચીમાં જ્યાં સુધી રસ રહ્યો છે ત્યાં સુધી જ્ઞાયકનો અનુભવ નથી. સમજાણ? એટલા માટે
હું આ વાત કરતો હતો એ ભાઈને કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, તો એમણે કીધું કે હું જ્ઞાયક છું આ પણ વિકલ્પ ને. વાત એ છે કે એ ભાઈને મેં કીધું તમને જે છે ને વિકલ્પમાં સુખ બુદ્ધિ ઘણી પડેલી છે, વિકલ્પને ઉપાધિ માનેલો છે, પોતાને વિકલ્પમય માનેલો છે. એટલા માટે જયારે મેં તમને આ વાત બતાવી ને કે હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, ત્યારે તમને જ્ઞાયક એક વિકલ્પ તો નજરમાં આવ્યો પણ જ્ઞાયક નજરમાં ન આવ્યું. અને જ્ઞાનીને એ વિકલ્પ નજરમાંથી છૂટી જાય છે અને જ્ઞાયક આવે છે કારણ કે વિકલ્પમાં રસ નથી. રસ હતો એટલે ખબર પડી ને કે આ વિકલ્પ જ છે ને. વિકલ્પમાં એકત્વ બુદ્ધિ નથી. વિકલ્પ જે ઉદય અનુસારે થાય છે આવે છે. એમ નહીં કે જ્ઞાની એને સહજ રૂપે જાણી લે. વિકલ્પ તો ઉદય અનુસાર આવે છે અને જ્ઞાની પોતાને સહજ રૂપે જાણતા રહે છે. હું જ્ઞાયક. આ વિકલ્પને જાણવા નથી જતા, વિકલ્પને જાણવા નથી જતા કે કયા કયા વિકલ્પ આવ્યા. આ ક્રોધ નો આવ્યો, ના રાગ નો આવ્યો, હું આનોય જાણનાર ને હું આનોય જાણનાર ને હું આનોય જાણનાર. પોતાનું સ્વરૂપ શું છે? હું ભગવાન આત્મા. આ ભાવ શરીર શરીરની ક્રિયા ઉદય અનુસારે થાય અને વિકલ્પોની ક્રિયા પણ ઉદય અનુસારે થાય. આને પણ જળની ક્રિયા સમજવી, સાક્ષાત જળ સમજવી. જળની ક્રિયા ગુરુદેવ આને જળ કહેતા, જળની ક્રિયા છે. કઈ? વિકલ્પ. આ નહીં, એ વિકલ્પ જળની ક્રિયા છે. કેમ જળની ક્રિયા? જળની ક્રિયા એટલે કે જે જ્ઞાનનું અસંખ્યાત પ્રદેશમાં વ્યાપ્તપણું, આજે અસંખ્યાત પ્રદેશોમાં જે જ્ઞાનનું વ્યાપ્તપણું, એમાં જે અખંડિતપણું, આ વ્યાપ્તપણું અને એમાં અખંડિતપણું, કે જેમાં એ વિકલ્પનો પ્રવેશ નથી. એટલે જ્ઞાનમાં વિકલ્પ નથી, વિકલ્પમાં જ્ઞાન નથી, એટલે વિકલ્પ જડ. આ જે રાગાની વિકલ્પ ઉત્પન્ન થાય છે, આ વાત સમજો. અસંખ્ય પ્રદેશ પર જ્ઞાન રસથી ભરપૂર છું, જ્ઞાન રસથી ભરેલો, હું ભગવાન આત્મા, જ્ઞાન રસથી ભરેલો. અને અસંખ્ય પ્રદેશમાં પ્રત્યેક પ્રદેશ પર પ્રદેશે 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 ક્યાંય પણ એવી ખાલી જગ્યા નહીં, સ્પેસ નહીં કે જેમાં એ વિકલ્પને પ્રવેશ મળે. આ જેમ છે તો અહીંયા તો સ્પેસ છે, તો અહીંયા વિકલ્પ રહેશે ને, અહીંયા રહે ભલે વિકલ્પ, અહીંયા વિકલ્પ પણ આત્મામાં ન રહ્યો, કારણ કે આત્મા ત્યાં નતો. હવે જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે અને જ્ઞાનથી પરિપૂર્ણ છે. એ જ્ઞાન તો એટલું પરિપૂર્ણ છે, અકબંધ છે કે જેના અંદર વિકલ્પનો પ્રવેશ નથી. અને એ વિકલ્પનો પ્રવેશ ન હોવાના કારણે એ વિકલ્પને જડ કયો. વિકલ્પનો જ્ઞાનમાં પ્રવેશ નથી એટલે વિકલ્પ જ્ઞાન રસ વગરનો છે, જડ છે. એ જળની ક્રિયા છે. આ જે નિરંતર 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 વિકલ્પો જે ઉઠે છે એ જળની ક્રિયા છે. જ્ઞાની એને જળની ક્રિયા શ્રદ્ધામાં માને છે. બોલતા ચાલતા આ જળની ક્રિયા છે, આ જળની ક્રિયા છે ને આ સાક્ષાત જળ છે. એટલા માટે જળમાં ફેરફાર કરવાનો વિકલ્પ, કે જળને જળ પણ માનવાનો વિકલ્પ છે. તેથી હું જ્ઞાયક છું જો એના પર હોય જળ.
એટલે વિકલ્પમાં કંઈ કરવાનું ન રહ્યું. આ જો સ્વભાવનું બળ હોય ને, તમે કહો ને ભલે વિકલ્પ તો વિકલ્પ છે, બરાબર છે, વિકલ્પ તો વિકલ્પ છે. ભોજન કરવાના, કરાવવાના, જવાના, આવવાના, બોલવા, બેસો, બધા વિકલ્પ વિકલ્પ જ છે, જેટલી પણ દૈનિક ક્રિયાઓ કરીએ છીએ. પણ અંદરમાં ત્યાં ભેદ વર્તતો હોય કે હું જ્ઞાય, એ તો જ્ઞાનીને હોય. એટલા માટે જ્ઞાનીના વિકલ્પો માફ છે, યુદ્ધ કરવાના પણ. એક દુનિયાએ જાણી બે ધારા, ભગવાને જાણી. જ્ઞાનીને બે ધારા હોય છે એવું સર્વજ્ઞ ભગવાને જાણ્યું. જ્ઞાનીને તો બસ તો ત્યાં પછી એક જ ધારા થઈ ગઈ, કારણ કે બીજી ધારા ઉપર તો લક્ષ નથી. ઘર તો બે છે, પોતાનું પડે છે, પોતે પોતાના ઘરમાં બેઠા હોય તો પછી બીજું ઘર ક્યાં પછી રહ્યું? એ હોય કે ન હોય, લક્ષ જ નથી તો પછી. એ તો ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે એમ કથન થાય કે જ્ઞાનીને બે ધારા, એક કર્મ ધારા. આ ઉદય મારું સ્વરૂપ નથી, હું જાણનાર. આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું તો જાણનાર. પણ સાધક જીવ અત્યારે પ્રવેશ કરે છે સ્વભાવને, ત્યારે તો આટલો રસ પણ છોડે. એ ઉદય અનુસાર નબળાઈથી આવે, પણ એ સાધના નથી. ઉદય અનુસાર એ આવે કે આ વિકલ્પ મારું સ્વરૂપ નથી. ઉદય અનુસાર વિકલ્પ આવશે અને આ પણ ચિંતન ચાલશે કે આ મારું સ્વરૂપ નથી. બે વાત. પાડોશીના ઘરમાં આગ લાગી અને પોતાના ઘરમાં પણ આગ લાગી, તો કોની આગને પેલા ઓળખશું? પોતાના ઘરની. બરાબર. પણ ક્યારેક એવું બને કે પોતાના ઘરમાં તો આગ લાગી જ નથી અને પાડોશીના ઘરમાં આગ લાગી, તો હવે તો બચાવવા જશો કે નહીં? આગ ઓલાવવા જશો કે નહીં? શું કામ? પાડોશીના ઘરમાંથી આપણા ઘરમાં આવે એટલા ન આવે એટલા માટે પાડોશીના ઘરમાં. આટલી જ વાત છે કે આ ભૂખ લાગી, આ શરીર તો મારું પાડોશી છે. આ ભૂખ લાગી ને, આગ લાગી છે ભૂખની, તો રોટલા નાખીને એ આગને ઓલવી નાખવી. કારણ કે જો નહીં ઓલવી તો સીધી આત્મામાં આવવાની. પછી વિકલ્પો વિકલ્પો વિકલ્પો. એટલે શરીરને પાડોશી, એની આગ પણ એટલે ઓલવવાની છે કે પોતાનામાં આગ ન લાગે. ભોજન કરી લીધું, દવા લેવા, દવા લઈ લીધી, પણ અંદરમાં હું ન્યાયકનું બળ હોય તો, અને જેને બળ હોય એને આમાં રસ એ ન હોય કે લાવ. અત્યારે આ નહીં કરીએ તો શું કરશું, એવું ન હોય. આ ભૂમિકામાં આ નહીં કરીએ તો શું કરશું, આ નહીં. ન્યાયકનું તો જોર હોય અને આ જે થતું હોય એને નબળાઈ માને. ખુદ અનુસાર વિકલ્પ આવે છે. એટલા માટે શરીરને પાડોશી કીધો. સમયસારના 23મા કળશમાં પણ આ વાત કહી કે શરીર એ તમારો દૂરનું નથી, શત્રુ નથી. શત્રુ નથી કે જેને તમે જે રીતે આજકાલ મોટા ભાગે તપસ્વી પોતાને માનનારા, મનાવનારા, શરીરને કસવાનું, શરીરને કષ્ટ આપો, શરીરને કષ્ટ આપો, શરીરને તપાવો, શરીરને પીડા પહોંચાડો. કાય ક્લેશ નામનું તપ તો કીધું જ છે. કાય ક્લેશ નામનું તપ તો કીધું છે. ગઈકાલે જે ચર્ચા ચાલતી હતી એમાં એક તત્વના જાણકાર હતા, તપસ્વી પોતાને માને છે, ઉપવાસો કરે, પછી એકાસના કરે, આંબિલ કરે. આ બધું શરીરને તપાવવાનું શું કામ? શાસ્ત્રમાં લખ્યું ને તપ નામનું એક તપ નામનો ધર્મ છે, એ ખરેખર તપાવવાનો તો આત્માને છે ને.
તપાવવાનું તો કે આત્માને છે, તપાવવાનું કે દૂધ છે. દૂધને તપાવવાનું હોય, ગરમ કરવું હોય તો દૂધ કોઈ દિવસ ગરમ કરીએ આપણે? ગરમ તો વાસણને જ કરવાનું, તો દૂધ ગરમ થઈ જાય, તપી જાય. દૂધ તો ક્યારે તપે? સીધું દૂધ તો કોઈ દિવસ તપે નહીં. વાસણમાં નાખો તો વાસણ તપી જાય, દૂધે તપી જાય. એવી રીતે આત્માને તપાવવાનો છે, પણ આત્મા તો સીધો તપતા નથી. એટલે શરીર એ વાસણ છે, આને તપાવો. પણ એ તપાવવાનું નામ તપ નથી. એ તપાવવાનો મતલબ બાળો બાળો બાળો. સ્વભાવનો આશ્રય જે છે એ તપ છે. સ્વભાવનો આશ્રય કે કર્મને બાળવાના, બાળવાના કર્મને, આત્માને નતો બાળવાનો, કર્મને બાળવાના. પણ કર્મને બાળવા માટે આત્માને બાળવું પડશે કે નહીં? કે સોનામાં લાગેલો જે મેલ છે માટી, એને બાળવા માટે સોનાને બળવું પડશે કે નહીં? સોનાને બળવું પડશે કે નહીં? પણ એ સોનું જે છે એ સોનું પોતે બળે છે, એને જળ છે. અને અહીંયા જે આત્મા છે ચેતન છે, એ સુખના માટે બધું ભોગવે. આ જે કઈ પણ તપસ્યા છે સુખના માટે છે. સ્વભાવનો જે આશ્રય લીધો છે એ સ્વભાવનો આશ્રય એના અંદર તપાવ્યું. તપાવવાનું કે તપાવવાનો છે, પણ સ્વભાવના આશ્રયમાં એને તપાવ્યો કે એ તપની અગ્નિ વડે આ કર્મોની નિર્જરા થઈ. ને તો જેમ કહે ને કે શરીરને ભૂખ્યું રાખ્યું એ તપ કરવાનું, એનો મતલબ કે શરીરને ભૂખ્યું રાખવાથી આ કર્મો બળે છે એમ માની. કર્મની નિર્જરા તો છે કે સ્વભાવનો આશ્રય લીધો કે કર્મ પૂર્વે જે બંધાયેલા હતા એ કર્મો સહજ રૂપે છૂટા પડતા ગયા. ભૂલ હવે બીજી વાર ન કરે. ભૂલ બીજી વાર ન કરે કે ભૂતકાળમાં કેટલા કેટલા કર્મ બાંધ્યા એનો હિસાબ છે. અનંત કર્મોથી બંધાયેલો એ કર્મને બાળવાનો અભ્યાસ કરે, કર્મ બળે જ નહીં. કર્મને બાળવાનો અભ્યાસ કરે એમાં કર્મ બળે નહીં. ત્યાં એક જાગૃતિ રહે કે સોનું જે બળે છે પણ સોનામાં એ માટી જ બળવાની, સોનું તો ટકીને રહેવાનું છે ને. આ પ્રક્રિયામાં સોનાને કઈ થવાનું છે? સોનું તો સોનું જ છે, સોનું તો સોનું છે. એવી જે દ્રઢતા છે, એવી દ્રઢતા જો અહીંયા હોય તો તપસ્યા છે કે ભૂખ્યા રહ્યા તો હું તો ટકી રહેનારો છું એમ માન્યું. તો અરે મને કઈ થઈ જશે, આ આટલી તબિયત ખરાબ થઈ, અઠાઈ કરી, મને મને આ તો મને કઈ થઈ જશે. તો ત્યાં તો શ્રદ્ધાનું બળ છે કે સોનાને કઈ થતું જ નથી. અહીંયા જો એવું બળ છે કે હું તો આત્મા છું, હું નિત્ય છું, એ જો શ્રદ્ધાનું બળ હોય તો એ કર્મ બળે, નહીં તો કર્મ ન બળે. તરત જ એ સોનાને મારું સોનું બળી જશે તો એ ભયમાં સોનાને હટાવી લે તો એ રજકણો બળે કેવી રીતે? એ આગમાં તો સોનું એને નાખ્યું છે. જેને શ્રદ્ધા છે કે સોનું બળવાનું નથી, ભલે મેલ બળવું હોય બળે, એ શ્રદ્ધા. તો આત્માના આશ્રય વગર તો તપસ્યા હોતી જ નથી. દૂધ અને પાણી મળેલા જુદા જ છે. એક ગ્લાસમાં અડધો ગ્લાસ દૂધ, અડધો ગ્લાસ પાણી હોય તો મળેલા નથી, જુદા જ. બળી ગયું, દૂધ રહી. હવે પાણી બળી ગયું અને દૂધ રહી ગયું એનો મતલબ બે મળ્યા નતા. ક્યારે નતા મળ્યા? અત્યારે કે એ જયારે ભેગા હતા ત્યારે જુદા હતા. ખાસ વાત તો એ છે કે એ જ શ્રદ્ધામાં લેવાનું છે.
કે આ જે શરીર અત્યારે નથી બળ્યું, ભલે અત્યારે છે અને આત્માય છે, તોય તે શરીર રૂપી પાણી બળ્યું નથી આગમાં, પણ તોય તે આત્મા અને શરીર બંને જુદા જુદા છે ને હું ટકીને રહેનાર છું. એ જે શ્રદ્ધા દેહના યુગમાં રહીને પોતે દેહથી છૂટો પડીને આ સાધના કરે છે. અને આ ત્યારે જ થાય છે કે પૂદગલ વિષયોમાં એને રસ નથી રહ્યો, વિષયોની આસક્તિ નથી રહી, ભૂતકાળના બધા અનુભવોને લઈને એને આ તત્વનો નિર્ણય કર્યો. ત્યારે હવે પરજ્ઞેયમાં એને રસ નથી, પરજ્ઞેયમાં રસ નથી. પરમાત્મા પણ પરજ્ઞેય છે. લાવ ભક્તિ કરું એમાં રસ નથી, રાગ ઉઠે પણ રસ નથી એમાં, અને પરજ્ઞેયમાં રસ નથી. વિષય આસક્તિ છૂટવાના કારણે, પરની પરાધીનતા અને પરતંત્રતા છૂટવાના કારણે અનંત જે ધ્રુવ સ્વભાવ છે એ ધ્રુવ સ્વભાવ આકાશના પ્રદેશોમાં પલટાવ આવે. એમ કીધું ને કે 3 લોકના એક પણ પ્રદેશમાં હું ભગવાન આત્મા ગયો નથી એવું બન્યું નથી, ક્યાંય જન્મ મરણ ન કર્યા એવું બન્યું. લોક ભાવનામાં આવે છે કે બધા 3 લોકમાં બધી જગ્યાએ પરિભ્રમણ થયું, બધી જગ્યાએ પરિભ્રમણ થયું. પણ જયારે સ્વભાવનો આશ્રય લે છે જીવ, ત્યારે સ્વભાવમાં એ પરિભ્રમણ ક્યાંય નથી, સ્વભાવમાં ઉપયોગનું ચંચળપણું ક્યાંય નથી, કે ઉપયોગ પરના વિષયોમાં અનાદિકાળથી પરમાન ગયો એવું ક્યાંય નથી. અનુભૂતિનામાં ત્યાં ભગવાન આત્માનું સ્વરૂપ હું તો અનાદિ અનંત ચૈતન્યપણામાં સ્થિત છું, બસ એમાં કાંઈ નથી ને કઈ થતું નથી. એ ત્રિકાળ એક એવો ને એવો ટકેલો આ જે ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય છે. એ ભગવાન આત્મા હું એવું જે લક્ષણ ન રહ્યું ને એવો અનુભવ ન થયો, અને પછી જે થયું એને વિકાર કીધો. વિકાર વિચાર અને વિકાર આ નક્કી કોણે કર્યું કે આ નક્કી જ્ઞાનની પર્યાયમાં થયું. વિચાર વિચારને છોડવાના નથી, વિચાર તો રહેશે. અત્યારે વિચાર એટલે જ્ઞાનની પર્યાયમાં જયારે આ રાગાદી વિકાર, મોહરાગ દ્વેષના વિકાર જણાય ત્યારે ભેદ જ્ઞાન આ રીતે કે વિચારનો વિકારમાં પ્રવેશ નથી ને વિચાર ને વિકાર બંને મારું સ્વરૂપ નથી. વિચારે તે પર્યાય છે, વિકારે પર્યાય છે. વિચારે અજ્ઞાની અવસ્થામાં છે, છદ્મસ્ત અવસ્થામાં છે, ને વિકાર પણ છદ્મસ્ત અવસ્થામાં છે. અર્યંત સિદ્ધ ભગવાનને તો વિચાર પણ નથી અને વિકાર પણ નથી, અને સ્વભાવથી હું પણ સિદ્ધ સમાન છું. તેથી મને પણ વિચાર ને વિકાર નથી. એ ભલે વિચાર આવતો હોય પણ હું કોણ એ આ વિચાર વિકાર રહિત છે. સાધનાની ભૂમિકામાં આ એક ધારા, આ તમે અઠવાડિયાની સાધના કરો, અઠવાડિયા આવું છું
પાકું નથી ગયા, ક્યાં ક્યાં રોકાઈ જઈએ. પણ જેટલા અંશે નિર્મળતા વધતી જાય, જેટલા અંશે નિર્મળતા વધતી જાય, એટલા અંશે પોતાનું સ્વરૂપ પ્રગટ થયું. શ્રદ્ધામાં એ છે કે નિર્મળતા વધતી ગઈ, પણ તોય હું એક કણામાંથી ઉપયોગ નથી હટતો. એનું નામ છે આ નિર્મળતાનું વધવું. નિર્મળતા જે વધતી જાય, નિર્મળતામાં એને રસ નથી. જેને નિર્મળતામાં રસ છે, નિર્મળતા તો હોય, નિર્મળતાની જેને મહિમા, એને સ્વભાવના ત્રિકાળીપણાની મહિમા નથી. હજી પાછો એ અનિત્ય કઈક ઉત્પન્ન થયું છે, નિર્મળતાની પર્યાય જે ઉત્પન્ન થયું એમાં પાછો એને રસ થયો, પાછો જાગ્યો. કઈક ઉત્પન્ન થયું એમાં રસ જાગ્યો. અહીંયા કે જગતમાં જે ઉત્પન્ન થાય એમાં જેનો રસ નથી રહ્યો, જે નષ્ટ થઈ જાય છે એમાં જેને રસ નથી રહ્યો, અને જેને ઉત્પન્ન અને વ્યય થતું નથી એવા જ્ઞાયકમાં જ રસ જેને રહ્યો છે તે જ્ઞાની છે. ત્રિકાળ પ્રગટ થતા આનંદમાં પણ જેને રસ નથી, કારણ કે ત્રિકાળ સુખથી ભરપૂર હોય એને ક્ષણિક સુખમાં રસ ક્યાં? એના માટે આ ક્ષણિક સુખ છે. ભગવાન આત્માના આશ્રય પ્રગટ થતો જે અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય સુખ કયું સુખ? ભગવાન આત્માનો આશ્રય લીધો અને એ આશ્રય લેતા જે સુખ પ્રગટ થયું એ સુખ કયું સુખ? ક્ષણિક સુખ. કારણ કે પર્યાયમાં પ્રગટેલું સુખ, પર્યાયનું સુખ તે હું નહીં, હું ત્રિકાળી સુખ સ્વભાવી. આ સુખ હું ત્રિકાળ સુખ, આ ક્ષણિક સુખમાં રસ નથી. હોય સુખ થાય, એક પર્યાય છે ને. પર્યાય ઉપજે તે પર્યાય તે ક્ષણિક. જે ઉપજ્યું તે પર્યાય. અનુભવ શું છે? ક્ષણિક છે. આ તો નિત્ય તો કહેવામાં આવે છે કે નિત્યના આશ્રય થયું છે તેથી તે નિત્ય છે, પણ વાત એ છે કે એને નિત્ય કહીને એનો રસ જગાડવા નથી માંગતા કે હવે અનુભવમાં રસ લ્યો તમે. રસ અનુભવમાં નથી, અનુભવમાં આવનાર જે છે એમાં એકત્વ છે, અનુભવમાં એકત્વ નથી. અનુભવનો વિષય કોણ છે? બસ તો એ નિત્ય છે. આ તો કહેવામાં આવ્યું. તત્વ વિચાર જયારે ચાલે છે ત્યારે આ પ્રકારથી સાધનાની ભૂમિકામાં આ રીતે થાય છે. આ આખું ક્ષણિક છે અને આત્મા એક નિત્ય છે. એક આત્મા નિત્ય છે તો પછી આ બીજું ક્યાંથી આવ્યું? આત્માનો અનુભવ બસ એક માત્ર નિત્ય છે. પર્યાય છે ને, તો પર્યાય તો નિત્ય. તો પછી આ નિત્ય કે આ કથન કરવાનું આ રીતે છે. કથનની પદ્ધતિ એ છે કે પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ ગઈ. પર્યાય અભેદ થઈ જાય. અરે પણ પર્યાય તો પર્યાય જ ને. તો શુદ્ધ થઈ ગયું તો પછી ક્યારે પછી એમ કહી દેવું જોયું હતું કે અનુભવ થઈ ગયા પછી હવે પર્યાય નો આશ્રય ચાલશે. કેમ? કારણ કે અનિત્ય તો અનિત્ય છે. લાંબી હોય કે આ તો અદભુત સ્વરૂપ છે. અદભુત આવું સ્વરૂપ છે. સર એવું છે. આજે સાંભળીએ કઈ, કાલે સાંભળીએ કઈ, હજી જેમ જેમ અનુભવ વધતો જશે કઈ નવું નવું સાંભળવા મળશે. જૂનું છે ને બધું આમ સ્ટોપ, નવું અને મૂકો બાજુ પર પેઢીમાં બંધ એને વગોડો પાછું એનાથી આગળ. અદભુત છે, અદભુત.
એટલે સમજણ પડે એના માટે ખુશ છે, નહીં પડે એના માટે કઈ નથી. સમજાવવાનું કારશો, સમજે છે અનિત્ય છે, અનિત્ય છે એટલે એમાં રસ નથી. સર્કસમાં જોકર કે એમાં રસ નથી. પહેલી વાર જોક્સ કીધો, હવે એકની એક વાત કે છે કે 3 મિત્રો હતા, 3 મિત્રમાં એક મિત્રએ કીધું મારા પપ્પા એટલી ગરમ ચા પીવે કે ચા રકાબીમાં નાખી અને ઉપર મારવાની નહીં, સીધી જ ગરમ પી લેવાની. તો બીજો મિત્ર કહે છે કે મારા પપ્પા તો એટલી ગરમ ચા પીવે કે સીધી કેટલી જ ગરમ મોઢે માંડે. ત્રીજો કહે કે પાણી ને દૂધ ને ચા ને બધું પી લે ને ટાઈમ પર બેસી જાય છે, મારા પપ્પા તો આટલી ગરમ પીવે. બીજી વાર પછી કીધો આનો આ જ જોક્સ, ત્રીજી વાર પણ આનો આ જ જોક્સ કીધો. એટલે લોકો પછી થાક્યા, કંટાળ્યા, અમુક લોકો બહાર જવા માંડ્યા. પછી રિપીટેશન થયું ને, એકનું એક, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર માં રસ નથી રહેતો. આનું વાત છે. પણ કોઈ આપણને એક ગાળ દે, પછી એની એક ગાળ બીજી વાર દે, એની એક ત્રીજી વાર દે, તો રસ ઘટતો નથી, રસ વધે છે. બીજી વાર હજી ત્રીજી વાર બોલ, રસ ઘટી જવો જોઈએ. અનિત્ય 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 માત્રમાં પછી એ રસ ઘટતો જાય. એટલે અનિત્ય કહેતા તે તમે કયો ભાવ લેતા હશો ખબર નથી, પણ જયારે આમ અનિત્યનો રસ ઘટે એટલે ત્યાં શ્રદ્ધામાં એમ માને કે અનિત્યનો રસ ઘટે એવો જે આ વિકલ્પ છે એમાં રસ નથી, એ વખતે હું નિત્ય છું. કારણ કે અત્યારે તો આનાથી જ ભેદ જ્ઞાન કરવાનું રહ્યું ને, બીજું અનિત્ય તો મને ખબર નથી. આ અનિત્યની ખબર છે, જે અનિત્યનો વિકલ્પ ઉભો થયો હમણાં જે વાત કરી, વર્તમાનનો વિકલ્પ, વર્તમાનની કરીએ વર્તમાન. દેહ મરે છે અપુદ્ગલની વાત, એવી રીતે કાળની વાત. કાળ વહે છે, હું નથી વહેતો. આ પોતે નથી વહેતો, વહેતો જ્યાં આવે છે ત્યાં વિકલ્પમાં વહી ગયો આવે છે. કારણ કે જે જ્ઞાયક ભગવાન આત્મા એ તો આજ સુધી વહ્યો છે. હું એ ધ્રુવ સ્વભાવ છે, હું એ ધ્રુવ સ્વભાવ છે, હું એ વહ્યો નથી. વહે તો પર્યાય ભલે વહે, હું નથી. દેહ મરે છે, હું નથી મરતો. આ પર્યાય વહે છે, હું નથી વહેતો. હું નથી વહેતો. એ હું જે ટકી રહેનાર જે છે એ જાગૃતિ, એ શ્રદ્ધા, એકત્વ એમાં થવાનું નામ સમ્યક દર્શન છે. આ હું નથી વહેતો. જન્મથી અત્યાર સુધી પરિવારોમાં વહ્યા છો. નાની વાતમાં 25 જણાના કુટુંબમાં તમે કેટલા બધા માટે કરી ચૂક્યા, કેટલા વહ્યા. જાગૃતિ એ રહી કે જેટલા વિકલ્પો એ સમયે જ્ઞાન ટકી રહેલો હતો, બીજું કઈ નતો કરતો. અનાદિથી અનંત સુધી ન્યાયક માત્ર જ છે. એ હું છું, હું ક્યાંય વહ્યો નથી. આ સ્વભાવનું નિરંતર ચિંતન ચાલે તો આ દુનિયા યાદ નથી. સ્વભાવની સ્મૃતિ એ જ દુનિયાની વિસ્મૃતિ છે. આનું નામ સાધના છે. આ સુખી થવાનો ઉપાય છે. કઈ સુખી થવાનું? પર્યાયમાં ઉત્પન્ન થવા વાળું સુખ નહીં, ત્રિકાળ સુખી છું એની પ્રતીતિનો આ ઉપાય છે.
હું ત્રિકાળ સુખી છું. તે સુખી થયો એટલે પર્યાયમાં સુખી થયો એમ નહીં, ત્રિકાળ સુખ. હવે તમને ખબર પડી કે અનિત્ય પર્યાય જે અતિન્દ્રિય સુખની પર્યાય એક સમયની પર્યાય ત્રિકાળીને છોડીને ક્ષણિકમાં કોણ રસ લે? હું ત્રિકાળ સુખ સ્વરૂપ ભગવાન આત્મા. હવે અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય એનો રસ જેને રહ્યો નથી એટલે પ્રકટ છે, એને પ્રગટ છે. તેને રસ હજી પ્રકટ જ છે, કારણ કે ત્રિકાળીના આશ્રય પ્રગટ છે. હું ત્રિકાળી. આ ત્રિકાળીનું બળ કેવી રીતે આવે? આ 4-5 દિવસ સિદ્ધ ક્ષેત્ર પર પર્યાય મારું ધ્યાન કરે તો કરે. હું ત્રિકાળીનું બળ કેવી રીતે માંથી પ્રગટ થાય એના ઉપર જ લેવાનું મારું ભાવ છે. જ્ઞાન બતાવો. બારની આ સમયે રસ ગતિ થતી હોય, મુંબઈ થી ગજપંથા જવાની ગતિ થતી હોય ત્યારે ત્રિકાળ જ્ઞાન માત્ર ટકી રહેનાર ભગવાન આત્મા તે હું, ભગવાન આત્મા તે હું, ભગવાન આત્મા તે હું. આ વિચારમાં એટલો અંદરમાં ઊંડો ઉતરે અને જળ મૂળથી એ પૂર્વના સંસ્કાર જો છૂટતા ગયા તો જ તે એ સમયે તે એક્સિડન્ટમાં દેહ છૂટે તો એને એમ નથી. કેમ? કારણ કે અહીંયા કોઈ કંઈ કરવાની અભિલાષા નથી. દેહ છૂટતી વખતે પણ 80 વર્ષે પણ કંઈક દુઃખ શેનું છે? કંઈક કરવાનું રહી ગયું, કંઈક બાકી રહી ગયું, કંઈક રહેવાનું રહી ગયું. છેલ્લે કઈ નહીં તો દેહને સારો કરવાનો હતો, રહી ગયો, સારો ન થયો દેહ, બીમાર જ રહ્યો, એમાં જ દેહ છૂટ્યો. કંઈક કરવાનું રહ્યું. જેને પોતાના ત્રિકાળી ધ્રુવ જ્ઞાન સ્વભાવનો આશ્રય લીધો એને કરવા પણ છૂટ્યું. એટલા માટે હવે આકુલતા છૂટી કે શું થાય. ત્યાં ગતિમાં પણ સ્થિતિની અનુભૂતિ થાય છે. ગતિ થતી હશે પર્યાયની, આ પર્યાયની ગતિ થતી હશે ક્ષેત્રથી, પર્યાયની ગતિ થતી હશે 8, 9, 10 વાગ્યાના કાળથી. કાળનું પરિણમન હશે, ક્ષેત્રનું પરિણમન હશે, પણ ભાવથી તો ન્યાયક જે સ્વભાવમાં જે પોતે પોતાનામાં ન્યાયક ભાવ એક ન્યાયક ભાવ એ જ્ઞાનીની સાધના છે, સાધનાનો વિષય. સાધનામાં રસ નથી. હવે જ્ઞાની સાધનામાં રસ નથી. સાધનાનો વિષય કોણ છે? રસ એમાં છે ને એમાં રસ હોવો એનું નામ જ્ઞાનીની સાધના છે. પર્યાયમાં રસ નથી, દ્રવ્યમાં રસ. આનાથી કોઈ ઊંચી વાત હોય તો બતાવો. એવો મને કોઈ સવાલ કર્યો તો એને મેં કીધું કે જેણે લોકાલોકને જાણ્યું એવા સર્વજ્ઞ ભગવાન બધું જાણ્યું, ત્રણેય કાળનું, ત્રણેય લોકનું, અલોકનું બધું. એમના જ્ઞાનમાં આનાથી ચડિયાતી કોઈ વાત બીજી આવી નથી. તો મારા જ્ઞાનમાં તો ચડિયાતી વાત આનાથી મહાન બીજી કોઈ વાત નથી. અને એનું સર્વજ્ઞ ભગવાન પ્રમાણ છે કે એ ન્યાયકનો આશ્રય અનંતકાળ સુધી લીધો છે. એ જ ન્યાયકનો આશ્રય અનંતકાળ સુધી લીધો છે. પ્રત્યેક જીવ એક ન્યાયકનો આશ્રય લે આવી મંગળ ભાવના ભાવું છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયતિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સર્વસા